તો ગાઈસ આપણે આપનો બાઇકનું જરાક હાલત જોઈએ, 1 વર્ષમાં કેવી હાલત થઈ ગઈ છે એની, મને ત્યાં શું છે. તો આ જાઓ, આ આપની બાઇક NS1. કેમ છો બધા મજામાં? સોન ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે જ્યાં જગ્યા હતા ને હું પાછા આપણે આવી ગયા છીએ, કેમ કે આ જગ્યા તો જો તમને ખબર જ હશે. થોડાક એને ફેસ ખોલી નાખો તો તમારે કંઈ મજા આવે કે મારો ફેસ કેવો થઈ ગયો છે. કેમ કે જે અચબરા થયા હતા ને એ ડાઘા થઈ ગયું જો છે ને. આ જો આ બાજુ વધારે થઈ ગયા છે ને, આ બાજુ ડાઘા ઘણા વધારે થઈ ગયા છે. તો હું જાઉં છું કાલગીર કંપનીમાં. ઓછા જો સુરતમાં લાગો તો ટ્રાફિકમાં, ઠીક છે, સુરત લાગો તો ટ્રાફિકમાં, બરાબર. ટ્રાફિકમાં પછી પેલા નાઇટ આવી ગઈ ને તો મારી ફાટી, તો હું મેલી દીધી. પછી પાછો બીજે ફેરા કાલગીરમાં ગયો. હું 1 વર્ષ કર્યો, એપ્રેન્ટિસ કરી હતી, એટલે એ તો સક્સેસફુલ ગઈ. પણ એના પાછળ ઓપરેટરમાં લેવાનો વિચાર હતો, પણ પછી ઇન્ટરવ્યૂ લીધો તો મેં ન આવ્યો, તો એને પણ મેલી દીધી. પછી ત્રીજી ફેરા એપીમાં ગયો, તો 1 દી કર્યો, અડધો 1 દી નહોતો કર્યો. સવારે 9 વાગે ગયો, બપોરે પાછો હું એનો ગયો. તો હવે આ ચોથી વાર જાઉં છું એ જ કાલગીર કંપનીમાં. હવે એમાં શું એ કામ થોડોક અલગ છે, તો મને થોડુંક કરવાની મજા આવશે. કે પછી સુપરવાઇઝરનું છે, બધા લેબરને સંભાળવાનું, ને થોડુંક જે કન્ટેનર આવે ને એના કન્ટેનર ડ્રાઈવના નંબર, નામ લખવાના, નંબર લખવાના, પછી કેટલા ટન ગયો છે એ બધું લખવાનું. તો હું પહેલાં થોડીક 5-6 દિવસ જોઈ લઉં કેવો કામ છે, કેવી રીતે છે, કેવી રીતે નથી, એ બધું હું જોઈ લઉં. પછી જો ટકી ગયો પછી તો નીકળીશ નહીં, ઠીક છે. તો હવે અત્યારે હાલમાં જો અત્યારે શું ભીમાસર ચકાપીને તળાવ છે, અને આરે હું ખુદ ડોક્યુમેન્ટ બધા લઈ લીધા છે, ઠીક છે. હવે હું જાઉં છું પાછા બીજી કોઈ નવી ઓફિસ છે, મારા બંનેના કોન્ટેક્ટ થ્રુ આવ્યો છું એટલા માટે. હવે કેટલા દી કરીશ એ મેન જોવો છે હવે, ઠીક છે. તો હવે હું જાઉં, તો ફરીને જાઉં. બને રહેજો વિડીયોમાં ગાઈશ, મજા આવશે, મજા કરાશે તમારે. તમે જોઈ શકો છો અહીંયા પંખી બધા ઘણા ફરે છે, કેમ કે અહીંયા છે તળાવ, અને અહીંયા બધા ચણ નાખે છે. આ કોઈ બાઇક ચલાતે વિડીયો ન ઉતારવો જોઈએ, પણ હવે લાગી ગયા કંપનીમાં તમે બધા. હા ભાઈ, અને અહીંયા હું પોતે આજો પુલિયા નીચે બેઠ થઈ. હેલો ગાઈસ, આ થેલો ફરાવું છું ગાઈસ. આ ટ્રેન જાય છે, કેમ કે અમે કંપનીમાં જ્યારે લાગી છે, કેટલા દી ટકી છે એ જોવાનું છે. હવે આજે તો હવે ફેસ પંચિંગ ને બધું કરાવવું જોઈએ, કાગડી બાગડી એટલે બધું કરાયો. હવે જુઓ ટ્રેન બનાવે છે. આ ભાઈ પણ લાગો છે પાસે, હું છે એ લાગો છે કાલગીરમાં. હું ઠોકીએ છીએ અમે, સેફ્ટી શૂઝ છે. ટ્રેન જાય છે, ટ્રેન. મિત્રો કરા આ કોણ બગાવે? ઉપર કોઈ બરફ નાખે ને અમારા માટે. જુઓ તમે, કરાની વરસાદ પડે. જુઓ તમે કરા માટે જરા મિત્રો લાખા પર ગામે કરા પડે છે, ફૂલ કરા પડે છે, ફૂલ. જુઓ તમે આ જુઓ ખરે ની વરસાદ. હાલે માતા
તો ગાઈસ તમે જોઈ શકો છો તડકો છે ને વરસાદ પણ આવે છે ગાઈસ. અહીંયા મેકડોનલ્ડ નીકળી ગયો છે કેમ કે હવે વરસાદ આવશે એટલા માટે. મને તો એકચ્યુઅલી દેખાતો નથી પણ એકચ્યુઅલીમાં દેખાશે ખબર નહીં. તો ગાઈસ પાછી વરસાદ આવી ગઈ છે. બધા વિડીયો બનાવશે ગાઈસ. બધા ખૂબ જ આગળ વધશે. હા ભાઈ અમારા આ તો અમારા મેન બ્લોગર છે. જો તમે એનો ફેસ બતાવો ભાઈ તમારો. આ અમારા આઈ જે બ્લોગર આઈડી મેન્શન કરીશ નીચે, તમે સબસ્ક્રાઇબ કરતા આવજો ભાઈ. બરાબર. તો ગાઈસ પાછી વરસાદ આવે છે. મેકડોનલ્ડ આજે તો સુકૂનના જીવડા મારા બળી ગઈ છે કેમ કે બધા કહેશે કામે લાગ અને આ ભાઈ ફોન જોવે છે જો કૃષ્ણાભાઈ ફોન નહીં લેતો. જો રામનું સર્ચ કર્યો તો નથી મળતો. एक्चुअली मैंने आज ऐसे डायरी में कैलेंडर में आज रामनवमी है ने मनावશે કાલે. હવે તિથિ પ્રમાણે છે સરકાર તરફથી છે ગવર્મેન્ટ તરફથી છે કેના તરફથી ખબર નહીં. હવે આ કેલેન્ડરમાં તો આજે છે 26 તારીખના રામનવમી પણ મનાવશે કાલે. અંજારના ઉવા સંગ્રામ જે નીકળશે રથ એ કાલે જોવા મળશે તમારે. તો એ જોવા માટે અલગ અલગ બનાવીશ એના માટે. ને આ ભાઈ તો હવે નિશાળમાંથી કાંઈ કોન્ટેક્ટ તો આજ નિશાળ જવાનું છે. કોઈ એમને સમજતો કે આજ રજા છે. કેલેન્ડરમાં આજે એને રજા આપી તો દીધી છે પણ હવે એમાં ન્યૂઝમાં એમાં કહે કે આજની જગ્યાએ કાલે રજા રાખો. હા એટલા માટે હવે આજ 8:30 વાગ્યા છે. હજી જો કેટલા વાગ્યા છે? 8:30. ઓલો બની જો 8:33 થઈ છે. 8:30 વાગ્યા છે. હવે ઓચિંતો સાહેબ એમને કોઈ મેસેજ આવી ગયો તો જવાનું થશે આ ભાઈને સ્કૂલ. આજ જવાનું જ છે. તો કદાચ જવાનું થાય તો કઈશ રેડી બેડી થશે તો જશે ભાઈ. 8:30 વાગ્યા છે. હજી તો જશે કેટલા 10-11 વાગે જશે. 10-10:30. કાંઈ નક્કી ન હોય. ફરી જાય સાહેબનું આવતા બધા લો જોડા તો રજા હશે તો રજા જશે. કાલે તો હવે કાલે કહી દીધો તો. તો ઠીક છે. તો કન્ટિન્યુ ટુ વિડીયો ને ગાઈસ સપોર્ટ કરજો પ્લીઝ. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા બે ભાઈ ફોન જોતા રહે કાલે રોડતો રહો. બીજો આ જો આ તો ફોન જોવે છે. આ જો YouTube કાઢે જો ભાઈ યાર जो गाइस ये सब सिखाता है ये बंदा सिखाता है कि इसको कैसे यूज करते हैं. है ना? ये देखो इन दोनों का खेल देखो फोन जो के बहुत बनी. ये देखो बॉल थी रमता है. बॉल थी रम. ये देखो मेरा भी वीडियो देख रहे हैं. मेरा कैंसिल कर दिया इसने है ना गाइस. दुकान आज बल चुकी भरी गई से तो गाइस मुझे तुम माने या है ना. तो गाइस सब इंडिया माय यूट्यूब चैनल. हाँ भाई ये मानस है. मानस नहीं जानवर है. तो आना एक मामा है. मामा नहीं शू था કોણ? मामा फूई नो छोकरो हरेश वीडियो बना गयो परिवार कॉमेडी. તું જતો શૂટિંગ કર્યા વાળો કયો જોયો નહીં જોયો કે કયો વિડીયો કયો વિડીયો? કાલ વાળો પરિવારો હરેશનો ને કપિલનો ને આર્યન ને અક્ષિત જોયો ક્યારે બનાવ્યો કોને અશોક ક્યાં બનાવ્યો કઈ જગ્યાએ બનાવ્યો એન ઘરના બહાર. બરોબર. ગાઈસ માઇક ચાર્જિંગમાં રાખી દીધું. આપના બાઇકને 1 વર્ષ કમ્પ્લીટ થવાનું છે. આપણે એનો શોર્ટ વિડીયો લઈ લઈએ. તો આજે અંકિતભાઈ આવી ગયા છે. અંકિતભાઈ શીખે લેવા આવ્યા પણ શીખરાવે એમ કે ભાઈ તમાકુ બીજી આપે એમ કે છે. કેમ ભાઈ? લે ભાઈ તારા માટે એક જ મળશે તમાકુ. હે ભાઈ તમે 100 જેવા એટલા માટે એક જ મળશે તમારે. બીજો એક સિવાય કઈ મળે આ તૂટેલી એ નસીબ તારા માથા લે તને 2 દઉં બસ. એક એમાં ટોર જોવા ગાઈસ. હા ये हमारा बंदा है લુખીનો. ભલે નો હું તો આનો ઓ બાકી શું તો એ બાકી જો એ કેવા એ નહીં આવે વિડીયોમાં. એ પોતાના એકલા બનાવશે. ઓ પરિવારા બીજો પારકા વિડિયો રાખો છો આઈડી માં કરતા પોતાનો તો રાખ્યો તો બોબડીનો અંકા આપની એનએસ ને 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયો છે. હો ભાઈ
આહા હેપી બર્થડે. ચક્કર ભરવા દે. ઓય ઓય. તો કેમ કાલે આવશી રામનવમી જવા? હે કામ કહું ગયા ગામ શું સત ભરો? ક્લાસ કામ ચાલુ નહીં. અચ્છા. કઈ નહીં નો યાર. બરોબર. આ અચ્છા. ભાઈ મુંડા હેરાઈ ગઈ પછી ક્યાં બીજી જાય. કેને જલાગી? મુંડા નથી હેરાઈ ગઈ. તારી જલાગી હતી ક્યારે? વચ્ચે હમણાં હાથથી પેલા કેતા કર મને કઈ ખબર નહીં. 6000 ઉતરી ગઈ. આપણે આપનો બાઇકનું જરાક હાલત જોઈએ. એક વર્ષમાં કેવી હાલત થઈ ગઈ છે એની. મને જાણ શું છે તો આ જાઓ આપની બાઇક NS 125cc 125 110 મને ખબર નહીં લગભગ એક લખેલું છે 125cc જો 125cc છે ઠીક ને. અને આને હાલત કેવી થઈ એ બતાવું છું તમને. જો પેલા આ ગયો એક વર્ષમાં આનો કાન થઈ ગયો. આ તો હજી બરાબર છે. તો આ બે કેના છે ખબર નહીં. આ સાઈડનું સેમ એ જ સાઈડનો નીકળી ગયો છે જો આ જો છે ને આ હવે નીકળી ગયો છે. આ જો સ્ક્રેચ થઈ ગયા છે જો હા. અને આ ક્લેચ જો અમે જે પડ્યા હતા ને મુંબઈ મોડા ગયા હતા ત્યારે પથ્થરી ફેરી નાખી છે હે ને. અહીંયા જો આ ચેન્જ કરે લાઇટનો ફરક જો આ થોડી પીળી થઈ ગઈ છે ને આ લાલ છે જો હે ને. ખોબડા બોબડા એમ તો બરાબર છે કાંઈ વાંધો નથી. હાલે એમ છે એક સાલમાં પણ આવો થઈ ગયો છે કાંઈ વાંધો નહીં કહેવાય. થોડોક રિપેરિંગ કરવાની છે એક આનું ગ્લેઝનું તો લાંબી ઘણી થાય જોવા ને આખો હાથ લેવો પડે એમાં. ને આના જરાક કલર બલર નીકળી ગયા જરાક આનું કાંઈક કરી આવું. બાકી તો બરાબર છે ને. આ જો આપનું ઇન્સ્ટાગ્રામની આઈડી છે ને અજય વ્લોગ 12 ને યુટ્યુબની પણ આઈડી નાખી છે આપણે એનું પણ થોડોક થઈ ગયું છે અજય વ્લોગ 12 બરાબર હે ને. તો આપણી બાઇક છે એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. રામનવમીને લીધી હતી. રામનવમી તો આવી ગઈ છે ઠીક છે. રામનવમીને ને આજે રામનવમી જ છે ત્યારે 5મો મહિનો હતો ને અત્યારે છે 4થો મહિનો સોરી 3જો મહિનો. 4થો મહિનામાં 3જો મહિનો છે આજે. તો કાંઈ નહીં ત્રીજા મહિનામાં એન્ડિંગમાં જ છે રામનવમી ને ત્યારે 4થા મહિનામાં ફર્સ્ટમાં 3-4 તારીખ 7 તારીખને ત્યારે હતો. તો શીખી આ એક વર્ષનું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે NSનું. તો હવે જોઈએ કેટલા વર્ષ ચાલશે. હજી હપ્તા બાકી છે આના. એક હપ્તા ભરવામાં તાણ પડે છે થોડી પણ કોઈ દિક્કત નહીં એ ભરાઈ જશે ઠીક છે. મારી બાઇક કેવી લાગે છે કહેજો મને કમેન્ટ કરજો પાતે. થોડો સ્લો મોશન રાખી દઈશ અહીંયા. તો ગાઈસ મારી બાઇક કેવી લાગે છે કહેજો મને કમેન્ટ કરજો પાતે. થોડો સ્લો મોશન રાખી દઈશ અહીંયા.